ભાવનગર સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો હતો। ભાવનગર સરદારનગર ખાતે આજરોજ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો। ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા અનેક વિવિધ પ્રકારના કાર્યક્રમો કરતા હોય છે। ત્યારે આ વર્ષે પણ દર વર્ષની પરંપરા મુજબ પરમ પૂજ્ય સ્વામી શ્રી નારાયણ પ્રિયદાસજીની પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર, ચિત્રા જેડીસી તેમજ સિત્સર રોડ ખાતે આવેલ નેમિસાણી સહિત તમામ સ્થળે એક સાથે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો। આ રક્તદાન કેમ્પમાં ખૂબ જ મોટી સંખ્યામાં રક્તદાતા દ્વારા સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી ટોટલ 2711 બોટલો રક્તદાન કરી હતી। તમામ બોટલ ભાવનગર બ્લડ બેંકને સોંપવામાં આવી હતી અને જરૂરિયાતમંદ લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી વગર તાત્કાલિક બ્લડ મળી રહે તેવા હેતુથી આ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં ગુરુકુળ સંસ્થા દ્વારા રક્તદાન કરતા લોકોને સન્માનપત્ર તેમજ ગિફ્ટ આપી પ્રોત્સાહન કર્યા હતા। અશ્વિન ગોહેલ, જીએ ન્યૂઝ, ભાવનગર। જય સ્વામિનારાયણ। અક્ષર નિવાસી પુરાણી સ્વામી શ્રી નારાયણ પ્રિયદાસજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે દર વર્ષે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેગા બ્લડ ડોનેશન નું આયોજન કરે છે। આ વખતે અમારો 11મો આ બ્લડ ડોનેશન કેમ્પ છે। દર વર્ષે અમે 2000 થી વધુ રક્તદાન એકત્રિત કરીએ છીએ। તો આ વર્ષે પણ અમારો એવો ટાર્ગેટ છે કે 2500 જેટલી રક્તદાનની બોટલ છે એ એકત્રિત થાય। આ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર, નેમિસારણ્ય સ્કૂલ સિત્સર રોડ, લાઠીદળ ગુરુકુળ અને જીઆઈડીસી ચિત્રા સ્વામિનારાયણ ગુરુકુળ આ ચારેય જગ્યાએ અત્યારે બ્લડ ડોનેશન ચાલુ જ છે અને હાલ 1500 થી વધુ બોટલ આ ચારેય જગ્યાએ થઈ અને એકત્રિત થઈ ચૂકી છે। તો પરમ પૂજ્ય કેપી સ્વામીજી વતી અને સ્વામિનારાયણ ગુરુકુળ પરિવાર વતી હું આ સમગ્ર રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ બધા જ ભેગા થઈ અને કેપી સ્વામીના નેતૃત્વની અંદર, એના માર્ગદર્શનની અંદર ભાવનગરની જનતા અને બ્લડનો સારો એવો લાભ મળે, જે જરૂરિયાત હોય એમને બ્લડ મળી રહે, આ એમનો પ્રયાસ છે। અને તમામ આચાર્યો, તમામ વિદ્યાર્થીઓ, તમામ વાલીઓ, બસના ડ્રાઈવરો બધા જ સાથે ભેગા મળી અને આ ઉમદા કાર્ય કરે છે। તો અગેન દરેકનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। જય સ્વામિનારાયણ।